नमस्कार मित्रों, प्रकरण 3 रासायनिक गतिकी यानी क्रियाविधि समझवा माटे प्रक्रियानो वेग અને પ્રક્રિયા ક્રમ એના વિશે આપણે અભ્યાસ કર્યો। ગઈકાલના લેક્ચર કે વિડીયોમાં પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે નક્કી કરવાનું એની મેં સંપૂર્ણ સમજૂતી બે દાખલા સહિત તમને સમજાવી હતી। બંને દાખલા આપણા પાઠ્યપુસ્તકના જ હતા। આ સિવાય પણ બીજા બધા દાખલાઓ છે જે તમને પેપર્સ કે એસાઇનમેન્ટમાં મોકલી આપીશ મિત્રો, પ્રેક્ટિસ કરજો। પરંતુ એ વેગ ના આધારે બે સમીકરણો મેળવવામાં આવે છે। એક વિકલન વેગ સમીકરણ, બીજું સંકલિત વેગ સમીકરણ। મિત્રો, મેં અગાઉ પણ તમને ચર્ચા કરી હતી કે આ સમીકરણ મેથેમેટિક્સ ગાણિતિક સ્વરૂપમાં જ રૂપાંતરિત થયેલું છે અથવા તો કરવામાં આપણે આવ્યું છે, જેથી તમને સરળતાથી યાદ રહે। વિકલન વેગ નિયમ શું છે? તો વેગ અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને વિકલન વેગ નિયમ કહે છે। વેગ અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ એટલે વિકલન વેગ નિયમ। આ આપણું વ્યાપક સમીકરણ છે મિત્રો, મેં ગઈ વખતે પણ ચર્ચા કરી હતી। વ્યાપક સમીકરણ છે। આ પ્રક્રિયકોમાંથી નિપજો બની। આ વેગ શાબ્દિક પરિભાષામાં છે। આ આરના સંદર્ભમાં વેગ છે। આર એ સાંદ્રતા બતાવે છે, એની ઉપર લખેલી x ઘાત એ ઘાતાંક એ પ્રક્રિયાનો ક્રમ બતાવે છે। તો આ વિકલન વેગ નિયમ કઈ રીતે મેળવવાનો એ આપણે સમજાવ્યું છે। આમ વિકલન વેગ નિયમ એ વેગ અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવે છે મિત્રો। જ્યારે સંકલિત વેગ નિયમ શું છે? સમય અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવે છે। સમય અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ એટલે સંકલિત વેગ નિયમ, અને વેગ અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ એટલે વિકલન વેગ નિયમ। બરાબર યાદ રાખો। આ એ સાંદ્રતા બતાવે છે, આ એ સાંદ્રતા, પણ આ વેગ સાથે સંબંધ બતાવે છે। આ સાંદ્રતા એ સમય સાથે સંબંધ બતાવે છે। મિત્રો, જો તમે x બરાબર 0 મૂકો તો તમને ખબર છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય। શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય, અને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ r ઓરિજિનાલિટી rt ભાગાકારમાં t આપણે સમીકરણ સાબિત કરીશું મિત્રો। પણ તમને સમજાવવા પ્રયત્ન કરું છું કે અહીંયા સાંદ્રતા બતાવે છે, ro એટલે ઓરિજિનાલિટી, શરૂઆતની સાંદ્રતા કેટલી, આ શરૂઆતની સાંદ્રતા બતાવે છે। સમય t બતાવે છે, અમુક સમય થયા પછી પ્રક્રિયકની સાંદ્રતા કેટલી એ rt બતાવે છે। t સમય પ્રક્રિયકની સાંદ્રતા, શરૂઆતમાં લીધેલી સાંદ્રતા। આમ સાંદ્રતા અને સમય વચ્ચેનો સંબંધ એટલે સંકલિત વેગ સમીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ। હવે જો આપણે x બરાબર 1 લઈએ તો પછી પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ। પ્રથમ ક્રમની પ્રક્રિયા, અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k બરાબર 2.303/t log r0 ભાગાકારમાં rt। આ પણ મિત્રો આપણે સમીકરણ સાબિત કરવાનું છે, પરંતુ હું બતાવવા માંગુ છું કે અહીંયા સમય અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ છે, જ્યાં k એ સંકલિત વેગ અચળાંક અથવા વિકલન વેગ અચળાંક, ટૂંકમાં અચળાંક તરીકે ઓળખી છે। અહીંયા આપણે વેગ અચળાંક k મૂકવો હોય તો મૂકી શકીએ મિત્રો। અહીંયા કે એ વિકલન વેગ અચળાંક છે, જ્યારે અહીંયા કે એ સંકલિત વેગ અચળાંક છે, ટૂંકમાં અચળાંકો છે। બંને વચ્ચેનો સૂક્ષ્મ ભેદ શું બતાવી દઉં કે આ વેગ અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ બતાવે છે, જ્યારે સમય અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ બતાવે છે। આ સમીકરણ મેળવવું હોય તો
વિકલન વેગ સમીકરણ ઉપરથી સંકલિત વેગ સમીકરણ મેળવવામાં આવે છે. વિકલન વેગ સમીકરણ ઉપરથી સંકલિત વેગ સમીકરણ મેળવવામાં આવે છે. તો મિત્રો આપણે હવે અગત્યની થિયરી સાબિત કરીશું. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો સંકલિત વેગ નિયમ મેળવો. મિત્રો, નિયમ એટલે શાબ્દિક પરિભાષા નથી. અહીંયા શબ્દો નથી, વાક્યો નથી, ગાણિતિક સ્વરૂપમાં નિયમ છે. મિત્રો, એટલે યાદ રાખો કે નિયમ ગાણિતિક સૂત્રમાં પણ હોય, શાબ્દિક પરિભાષામાં પણ હોય, વાક્ય રચનામાં પણ હોય. આમ અહીંયા જે નિયમો છે એ ગાણિતિક પરિભાષામાં છે. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો સંકલિત વેગ નિયમ થયો, આપણે આ સાબિત કરવાનો. એ જ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો પણ આ સંકલિત વેગ નિયમ થયો, જે આપણે સાબિત કરવાનો. તો હવે અગત્યનો પ્રશ્નની આપણે ચર્ચા કરીએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો સંકલિત વેગ નિયમ મેળવો. પહેલા તો આપણે વ્યાખ્યા લખીશું કે જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવામાં. આ જ વ્યાખ્યાને ગાણિતિક પરિભાષામાં પણ આપણે લખી શકીએ. મિત્રો, તો આપણે પહેલું લઈએ વ્યાપક સમીકરણ. આ પ્રક્રિયકો છે એમાંથી નીપજવું. આનો વેગ, પ્રક્રિયાનો વેગ યાની વિકલન વેગ નિયમ પ્રક્રિયકોના સંદર્ભમાં બતાવીએ તો dr/dt. પરંતુ મિત્રો, પ્રક્રિયકોના સંદર્ભમાં હંમેશા માઇનસ લખવાની પ્રથા છે. કારણ કે જેમ રાસાયણિક પ્રક્રિયા થાય છે તેમ પ્રક્રિયકોની સાંદ્રતા ક્રમશઃ ઘટે છે. તેથી માઇનસ ચિહ્ન લખવાની પ્રથા છે. ઇઝ ઇક્વલ ટુ કે અચળાંક છે r એ પ્રક્રિયકોની સાંદ્રતા છે, x એની x ઘાત મૂકી છે. પરંતુ મિત્રો, અહીંયા શૂન્ય ક્રમની પ્રક્રિયા છે અને શૂન્ય ક્રમ છે એટલે આપણે x બરાબર 0 મૂકવાનું. અને x બરાબર તમે 0 મૂકો ઇઝ ઇક્વલ ટુ કે અને શબ્દમાં રૂપાંતર કરો અને કહીશું પ્રક્રિયાનો વેગ. આ ગાણિતિક ભાષા છે, આ શાબ્દિક ભાષા છે. પ્રક્રિયકોની સાંદ્રતાના શૂન્ય ઘાત, આ પ્રક્રિયકો છે એની સાંદ્રતાના શૂન્ય ઘાત ના સમપ્રમાણમાં છે. મિત્રો, અહીંયા મેં અચળાંકનું ચિહ્ન કે મૂકી દીધું છે. જો કે ન મૂકવું હોય તો આ રીતે પણ સમપ્રમાણમાં લખી શકાય. વ્યાખ્યા અનુસાર પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતા શૂન્ય ઘાતાંક એના સમપ્રમાણ. પરંતુ આપણે સમીકરણ લખીએ છીએ, વિકલન વેગ સમીકરણ લખીએ છીએ, એમાં કે અગાઉથી જ મૂકી દઈએ છીએ, જેને આપણે વેગ અચળાંક તરીકે ઓળખીએ, ઇઝ ઇક્વલ ટુ કે. મિત્રો, આપણે હવે સંકલિત વેગ નિયમ મેળવવું છે અને સંકલિત વેગ નિયમ જો આપણે મૂકવું હોય તો પછી આપણે પદવાર સંકલન કરવું પડે. તો પછી આપણે સાદુરૂપ આપીશું. dr બરાબર માઇનસ ચિહ્ન પેલી બાજુ લઈ જઈએ, dt ભાગાકારમાં છે ગુણાકાર. બંને બાજુ સંકલન કરતા બંને બાજુ આપણે સંકલન કરીશું. મિત્રો, અને તમને ખબર છે કે 1 અનુસંકલન કેટલું? મિત્રો, તો તમને ખબર છે કે એક છે x ની સાપેક્ષ છે, તો આપણે x સંકલન તરીકે લખીએ છીએ. મિત્રો, એ જ રીતે મિત્રો અહીંયા dr નું સંકલન કેટલું થશે? એકનું સંકલન x, અહીંયા r ની સાપેક્ષે આપણે સંકલન કરીએ છીએ. મિત્રો, એટલે આપણે અહીંયા પણ r કિંમત આપણે મૂકીશું. તમને સંકલન એ મારા કરતા વધારે સારી રીતે આવડે છે મિત્રો, એટલે આ ન લખાય. સીધું આપણે એકનું સંકલન
x ની સાપેક્ષ છે. તે જ રીતે dr નું સંકલન આપણે આ તરીકે જ લખવું જોઈએ મિત્રો. એ તમને સંકલન બરાબર આવડે છે મિત્રો, એટલે આપણે સવિશેષ ચર્ચા કરતા નથી, એની પાછળ આપણે સમય બગાડતા નથી મિત્રો. અનુસંકલન શું થાય? તો કે r થાય માઇનસ k dt. એનું સંકલન શું થાય મિત્રો? તો તમને ખબર છે t જ થાય. અને આપણે સંકલન અચળાંક મૂકવો પડે. જો તમે વિકલ સમીકરણ પરથી સંકલન સમીકરણ મેળવતા હોય તો ફિઝિક્સમાં પણ આવી ગયું છે વારંવાર, જે તમે ગણિતમાં પણ શીખી ગયા છો, કે પછી આ ચિહ્ન નીકળી જાય વિકલનનું અને સંકલન કરીએ એટલે અનુસંકલન r થશે, t નું સંકલન અહીંયા t થશે. મિત્રો શીખેલા જ x dx અનુસંકલન x, મારી ભૂલ થઈ, 1 dx મારી ભૂલ થાય છે, અનુસંકલન x, x dx અનુસંકલન x નું વર્ગ. ફિઝિક્સમાં તમે સારી રીતે શીખ્યા છો. એ જ રીતે અનુસંકલન dr એટલે આને 1 dr તરીકે લખી શકાય. 1 નું સંકલન x તો પછી r 1 dr છે એટલે એનું સંકલન r. સાંદ્રતા છે એટલે કાટખૂણિયા કૌંસમાં આપણે મૂકવાની પ્રથા છે મિત્રો. તો આમ સંકલન તમને આવડે જ છે, તો એના આધારે આપણે અહીંયા ચર્ચા કરી. એ જ રીતે dt નું સંકલન તો આપણે 1 dt લખી શકીએ. એકનું સંકલન x ની સાપેક્ષે, અહીંયા એકનું સંકલન t ની સાપેક્ષે છે અને t ની સાપેક્ષે થશે t. એટલે મિત્રો આની જગ્યાએ t મૂક્યું, આની જગ્યાએ r મૂક્યું. આ ગણિત તો તમને આવડે જ છે, છતાં પણ મેં તમને રિપીટ કર્યું જેથી બાયોલોજી વાળાને સરળતાથી આવા પ્રશ્નો આવડે. હવે i ની કિંમત શોધવી પડી અને i ની કિંમત સરળતાથી શોધાય. મિત્રો અહીંયા હું શૂન્ય ક્રમની પ્રક્રિયાની ચર્ચા કરું છું, તમને પછી પ્રથમ ક્રમની પ્રક્રિયા પણ સમજાય કે આના આ જ સ્ટેપ આવે છે, પરંતુ પ્રથમ ક્રમ છે તો અહીંયા 1 આવશે, એટલું જ છે. હવે i નું મૂલ્ય શોધવું તો કઈ રીતે શોધવું? તો મિત્રો શરૂઆત જ્યારે પ્રક્રિયાની કરવામાં આવે, શરૂઆતમાં સમય શૂન્ય લેવામાં આવે, એટલે કે જ્યારે પ્રક્રિયક જ લેવામાં આવે ત્યારે નિપજ ન બને. જે સમયે પ્રક્રિયકો લેવામાં આવે એ સમયને આપણે શૂન્ય સમય તરીકે લઈએ છીએ અને એ વખતે શરૂઆતની જ સાંદ્રતા હોય. જે સાંદ્રતા હશે પદાર્થની, પ્રક્રિયકની, એ શરૂઆતની સાંદ્રતા હશે. સાંદ્રતા કોની છે? પ્રક્રિયકોની સંજ્ઞા લખી, પણ સાંદ્રતા છે એટલે કાટખૂણિયા કૌંસમાં લખવું જોઈએ. અને શરૂઆતની સાંદ્રતા છે એટલે મૂળ સાંદ્રતા, મૂળ એટલે ઓરિજિનાલિટી, ઓરિજિનલ સાંદ્રતા એટલે આપણે RO તરીકે ઓળખીશું. આમાં કિંમત મૂકી દઈએ. r ની જગ્યાએ મિત્રો શું થશે? r0 માઇનસ k, t ની જગ્યાએ 0 વત્તા i. આમ આપણે i ની કિંમત જો શોધવી હોય તો સરળતાથી શોધી શકીએ. i બરાબર શું થશે મિત્રો? r0 થશે. હવે તમે કિંમત મૂકી દો r0 આમાં, તેથી r is equal to minus kt r0. સાદુરૂપ આપીશું મિત્રો. kt આ બાજુ લઈ જઈએ, પ્લસ થઈ જશે. r0 તાનું કે r આ બાજુ લઈ જઈએ, r k બરાબર r0 માઇનસ r ભાગાકાર માટે. આ થઈ શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ છે. આમ શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે. r0 એટલે મૂળ સાંદ્રતા
અને આર એટલે જે તે સમય સાંદ્રતા, એટલે ક્યારેક ટી મૂકવાની પ્રથા છે. ન મૂકો તોય ચાલે, મૂકશો તો એ ચાલશે, ન મૂકો તો ચાલે, પણ R0 મૂકવું પડે. R0 એટલે મૂળ સાંદ્રતા જે તમને દાખલામાં આપેલી હોય. RT ની કિંમત ટી સમય પછી પણ સાંદ્રતામાં આપી હોય તો આપણે સંકલિત વેગ અચળાંક આપણે સરળતાથી મેળવી શકીએ. આમ પ્રક્રિયાનો સંકલિત વેગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે, જેને વિકલન વેગ સમીકરણ તરીકે આપણે ઓળખીશું. કઈ ભૂલ છે? સંકલિત વેગ સમીકરણ. આ જે છે સંકલિત વેગ સમીકરણ છે. બરાબર સમજી લેજો મિત્રો. ફરીથી જુઓ, અગત્યની થિયરી છે. વ્યાપક સમીકરણ છે R ટેન્ડ્સ ટુ P. વેગ નું સૂત્ર લખ્યું જે આપણને આવડે છે, પ્રક્રિયકોના સંદર્ભમાં લખ્યું છે એટલે માઇનસ લખ્યું છે કે R સ્ક્વેર. શૂન્ય ક્રમની છે, પ્રક્રિયાનો ક્રમ બતાવે છે, પ્રક્રિયાનો ક્રમ x બરાબર 0. મિત્રો x બરાબર 0 મૂકો એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, અને શબ્દોમાં રૂપાંતર કર્યું. પ્રક્રિયાનો વેગ શાબ્દિક ભાષામાં, અસાંકેતિક પરિભાષામાં પ્રક્રિયકોની સાંદ્રતાનો શૂન્ય ઘાત એના સમપ્રમાણમાં હોય. અહીંયા કે અચળાંક મૂક્યું છે સમપ્રમાણમાં, પણ સમપ્રમાણનું ચિહ્ન દૂર કરવા માટે કે તેથી વ્યાખ્યા અનુસાર સૂત્ર લખ્યું અથવા સૂત્ર અનુસાર વ્યાખ્યા તૈયાર કરી. હવે સાદુરૂપ આપ્યું, r ની શૂન્ય ઘાત ઇઝ ઇક્વલ ટુ 1. મિત્રો એટલે કે થયું. dt ને આ બાજુ લઈ ગયા, માઇનસ ચિહ્ન બંને બાજુ સંકલન કરતા અનુસંકલન કેપિટલ R, અનુસંકલન t વત્તા i. સંકલન કરવામાં આવે તો સંકલન અચળાંક i આપણે મૂકવો પડે. હવે સંકલન અચળાંક i શોધવો પડે તો શરૂઆતમાં જ આપણે શોધવો પડે t બરાબર 0 સમયે જે સાંદ્રતા છે એ શરૂઆતની સાંદ્રતા જેટલી જ હોય, R0 હોય, એટલે R ની જગ્યાએ R0 મૂકીશું, t ની જગ્યાએ 0 મૂકી દઈશું. i બરાબર R0 પ્રાપ્ત થશે. એ i ની કિંમત આપણે આ સમીકરણમાં મૂકતા આપણને આ કિંમત પ્રાપ્ત થાય. કે ને કરતા બનાવવા માટે કે આમ લઈ ગયા, RT આમ લઈ ગયા, સાદુરૂપ આપ્યું તો આને સંકલિત વેગ સમીકરણ તરીકે ઓળખવામાં. હવે આલેખ પણ દોરી શકાય મિત્રો. આલેખની મદદથી પણ સાબિત કરી શકાય, અથવા આલેખ દોરો તો પછી આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ બરાબર માઇનસ dr/dt ઇઝ ઇક્વલ ટુ k. આ સમીકરણ છે મિત્રો. અહીંયા આપણે R0 પણ મૂકી શકીએ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે છે એટલામાં. હવે પ્રક્રિયાનો વેગ અને સમયનો આલેખ દોરવામાં આવે. વેગ અને સમયનો આલેખ દોરવામાં આવે મિત્રો. વેગ અને સમય તો કયો નિયમ થયો? વિકલન વેગ નિયમ થયો. આ જે છે એ વિકલન વેગ નિયમ થયો. એનો જો આપણે આલેખ દોરીશું તો જેમ જેમ સમય જાય તેમ વેગ તો કેવો હોય મિત્રો? જેમ સમય જાય તેમ વેગ તો બદલાતો જ નથી, વેગ એક સરખો જ રહેશે. માટે પ્રક્રિયાનો વેગ અને સમયનો આલેખ દોરવામાં આવે તો આવો આલેખ આપણને પ્રાપ્ત થાય. વેગ એનો અચળક છે કારણ કે ઇઝ ઇક્વલ ટુ k. યાદ રાખજો, આ ચેપ્ટરમાંથી આલેખો આધારિત MCQ અવશ્ય પૂછાય છે. ઘણા બધા આલેખો આવશે. અહીં વિકલન વેગ નિયમના આધારે આલેખ આવ્યો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ. જેમ સમય વધે તેમ એનો વેગ તો કેવો રહે છે મિત્રો? અચળ જ રહે છે. માટે આ વેગ અને સમયનો આલેખ થયો. એ જ રીતે આપણે સંકલિત વેગ સમીકરણ પણ લખી શકીએ.
તો સંકલિત વેગ. તો સંકલિત વેગ સમીકરણમાં કોની વચ્ચેનો સંબંધ બતાવે? મેં અગાઉ ચર્ચા કરી તે મુજબ સાંદ્રતા અને સમય વચ્ચેનો સંબંધ બતાવે. સાંદ્રતા અને સમય વચ્ચે અહીંયા કોની સાંદ્રતા લઈશું મિત્રો? આર. આરની સાંદ્રતા લઈશું. તો પછી અહીંયા સમયની સાપેક્ષે આરની સાંદ્રતા અચળ રહે કે વધે કે ઘટે? પ્રક્રિયકોની સાંદ્રતા હંમેશા ઘટે છે અને પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતે હોવાથી આપણે આ આલેખ દોરવામાં આવે છે. મિત્રો છતાં પણ તમને બરાબર સમજાવી દઉં, ધ્યાન આપો. આ સમીકરણને આપણે સાદુરૂપ આપીએ. આનું સાદુરૂપ આવું થશે મિત્રો. આરટી ને કરતા બનાવ્યું એટલે આ બાજુ જાય. તો આ જ સમીકરણ છે મિત્રો. આ જ સમીકરણ આપણે લીધું. કેમિસ્ટ્રીનું કોઈ પણ સમીકરણ હોય એ હંમેશા y mx માં જ રૂપાંતર થાય. y mx plus c માં જ રૂપાંતર થાય. મેં 11 માં પણ આવા આલેખો તમને સમજાયા હતા. વાસ્તવમાં y mx plus c નું સમીકરણ છે, પરંતુ y અક્ષ તરીકે આપણે rt લઈશું, સાંદ્રતા લઈશું. x અક્ષ તરીકે આપણે t લઈશું મિત્રો. આ સમીકરણને આની સાથે સરખાવો. આ ઢાળ થશે અને ઢાળ બરાબર માઇનસ કે થશે મિત્રો. તો ઢાળ એ માઇનસ બતાવે છે, માટે આપણો આલેખ ધીમે ધીમે આમ આવશે. ઋણ ઢાળ વાળું આલેખ આપણને પ્રાપ્ત છે. આ જે ઢાળની કિંમત બતાવે છે મિત્રો, એ ઢાળ બરાબર માઇનસ કે છે. હવે અહીંયા આંતરછેદ બતાવે છે. આંતરછેદ, અને આંતરછેદ એટલે c નું મૂલ્ય મિત્રો. એટલે c નું મૂલ્ય એટલે અહીંયા જે આંતરછેદ છે એ મિત્રો r0 બતાવે છે. આ જે છે એ સંકલિત વેગ નિયમનો આલેખ છે. આ જે છે એ વિકલન વેગ નિયમનો આલેખ છે. આમ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વિકલન વેગ નિયમનો આલેખ દોરો તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ આવશે. જ્યારે સંકલિત વેગ સમીકરણને આધારે મેળવો તો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ આવશે. એ આલેખ આવો જ આવશે. અને હંમેશા આપણને ખબર છે કે કેમિસ્ટ્રીનું કોઈ પણ સમીકરણ હોય અને y mx plus c માં જ રૂપાંતર થાય. અને આ સમીકરણ એ રેખાનું સમીકરણ છે અને આ રેખા જ પ્રાપ્ત થાય. પરંતુ આ બે સરખાવો તો ઢાળ માઇનસ બતાવે છે અને માઇનસ ઢાળ સૂચવે છે કે રેખાનો ઢાળ આ દિશામાં છે, માટે આ રીતે આલેખ. જો ધન આવે તો આમ આવે, પણ આ દિશામાં આવશે મિત્રો. એટલે વિકલન વેગ નિયમના આધારે આલેખ થયો, આ સંકલિત વેગ નિયમને આધારે આલેખ થયો. એટલે અહીંયા આપણે લખીશું સંકલિત વેગ નિયમ. વિકલન વેગ નિયમ કોની વચ્ચેનો સંબંધ બતાવે છે? તો મિત્રો વેગ અને સમય વચ્ચેનો સંબંધ બતાવે. મેં અગાઉ ચર્ચા કરી એમ. જ્યારે સંકલિત વેગ નિયમ કોની વચ્ચેનો સંબંધ બતાવે છે? તો તે સાંદ્રતા ભાગાકારમાં સમય વચ્ચેનો. માટે અહીં વેગ વિરુદ્ધ સમયનો આલેખ થશે, જ્યારે અહીંયા સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ થશે. અને આ y mx plus c પ્રકારનું જ સમીકરણ છે મિત્રો. સરખાવો એટલે આલેખ આપણને આવો પ્રાપ્ત થશે. એટલે શૂન્ય ક્રમની જો તમને પ્રક્રિયા પૂછે તો મિત્રો આ રીતે તમારે સમીકરણ સાબિત કરવું પડે. અને જો આલેખ પૂછે તો આ રીતે પણ તમારે આલેખ સરળતાથી તમે દોરી શકો. જે મેં તમને આ થિયરી અથવા તો આલેખો મેં મારા પેમ્પલેટમાં, નોટ્સમાં, પીડીએફમાં મોકલી આપ્યા છે મિત્રો. એટલે બરાબર ઉતારજો અને તૈયાર કરજો. પરીક્ષામાં થિયરી પણ પૂછે છે અને એ થિયરી આધારે આવા MCQ આલેખ સ્વરૂપમાં પણ પૂછે છે મિત્રો.
શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ. આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાની વ્યાખ્યાનુસાર પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકમાં હોય તો તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે. હું જે બોલ્યો શાબ્દિક ભાષા વાક્ય રચનામાં ગાણિતિક પરિભાષામાં, પણ એનું ઉદાહરણો બહુ વિશિષ્ટ છે. અસામાન્ય પરિસ્થિતિમાં જ થાય છે અને વિશિષ્ટ પરિસ્થિતિમાં જ શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય છે. આપણા શરીરમાં થતી ઉત્સેચક પ્રેરિત કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. એ જ પ્રમાણે ધાતુની સપાટી ઉપર થતી પ્રક્રિયાઓ એ પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા જ છે. દાખલા તરીકે પ્લેટિનમ ઉપર Na3 નું વિઘટન કરવું છે તો પ્લેટિનમ ઉદ્દીપક છે. પ્લેટિનમ એ ઉદ્દીપક છે મિત્રો. હવે Na3 નું એની ઉપર વિઘટન થાય. હવે NH3 એની ઉપર પ્રસરણ પામે અને પ્રસરણ પામ્યા પછી વિઘટન થાય. પણ એક વખત NH3 સંપૂર્ણ પ્રસરણ પામશે, સંપૂર્ણ, પછી NH3 ની સાંદ્રતા વધારવા છતાં પણ વેગ ન વધે. આમ પ્રક્રિયકની સાંદ્રતા પછી ગમે તેટલી વધારવામાં આવે એનો વેગ વધતો નથી. તે શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ ગઈ. સાંદ્રતા ગમે તેટલી વધારવામાં આવે છતાં વેગ વધતો નથી. કેમ કે ઉદ્દીપક એ પ્રક્રિયક એમોનિયાથી આચ્છાદિત થઈ જાય છે. ઉદ્દીપક એ એમોનિયાથી ઢંકાઈ જાય છે અને પછી એમોનિયા ગમે તેટલો પસાર કરો તો એ એમોનિયા આ પ્લેટિનમના સંપર્કમાં આવતો નથી અને તેને પરિણામે પ્રક્રિયાનો વેગ વધતો નથી. તેથી એમોનિયાની સાંદ્રતા પછી ગમે તેટલી ઉપર વધારવામાં આવે, એમોનિયા ગમે તેટલો પસાર કરવામાં આવે છતાં વેગ વધતો નથી. તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા તરીકે મિત્રો ઓળખવામાં આવે. આ તો વ્યવહારમાં પણ ઉદાહરણ તમે કહી શકો. તમને મનગમતું ભોજન મળ્યું હોય, દાખલા તરીકે તમને આઈસ્ક્રીમ ખૂબ ભાવે છે, 1 કપ ખાશો, ખૂબ વેગ વધી ગયો, સીધો બહુ ભાવે છે એટલામાં 2 કપ ખાશો. પછી જેમ જેમ આઈસ્ક્રીમની સાંદ્રતા વધતી જાય, તમને આપ્યા જ કરે આઈસ્ક્રીમ, સાંદ્રતા વધતી જાય, તમે ખાધા જ કરો. ધીમે ધીમે જમવાનો, આઈસ્ક્રીમ ખાવાનો વેગ ધીમે ધીમે મંદ થઈ જશે. એક સમય એવો આવશે તમારી સામે ગમે તેટલી આઈસ્ક્રીમ મૂક્યો હોય છતાં તમે ખાઈ શકશો નહીં. એ પ્રક્રિયાનો વેગ, જમવાનો વેગ શૂન્ય થઈ ગયો. આમ આઈસ્ક્રીમની સાંદ્રતા કે જથ્થો ગમે તેટલો હોવા છતાં પણ તમે આઈસ્ક્રીમ ખાઈ શકશો નહીં. આમ સાંદ્રતા ગમે તેટલી વધારવામાં આવે પણ વેગ વધતો નથી. આઈસ્ક્રીમ ખાવાનો વેગ વધતો જ નથી, તો એ આઈસ્ક્રીમ ખાવાનો વેગ શૂન્ય થઈ ગયો. તે એ સંદર્ભમાં પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા પણ કહેવાય. મિત્રો, બજારમાં પાણી પકોડી ખૂબ ભાવે એટલે બજારમાં જઈએ, લારી ઉપર પાણી પકોડી ખાઈએ. આ વાત દો કે શરૂઆતમાં વેગ વધી જાય, એક સાથે 5-6 ખાધા જ કરો, પછી ધીમે ધીમે વેગ ઘટતો જશે. તમારે ડીશમાં ગમે તેટલી પાણીપુરી મૂકો, 10, 15, 20, પછી એ વેગ અચળ થઈ જશે, તમે ખાઈ શકશો નહીં. તો એ સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ અચળ થઈ પાણીપુરીની સાંદ્રતા ગમે તેટલી વધારવામાં આવે, પાણીપુરી ખાવાનો વેગ વધતો નથી, અચળ થઈ જાય છે, ખાતા નથી, શૂન્ય થઈ જાય છે. એ સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ શૂન્ય ક્રમમાં થયો કહેવાય. મિત્રો, આ 2 ઉદાહરણ દ્વારા સમજી શકો છો. એ જ રીતે ગોલ્ડની સપાટી પર HI નું વિઘટન થાય. આ ગોલ્ડ છે, AU. એની સપાટી જો HI થી આચ્છાદિત થઈ જાય, HI થી ઢંકાઈ જાય તો પછી પ્રક્રિયા થતી નથી. આમ HI ની સાંદ્રતા ગમે તેટલી વધારવા છતાં પણ વેગ વધતો નથી, વેગ અચળ રહે છે. તેથી તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આમ વિશિષ્ટ પ્રક્રિયા છે.
સામાન્ય રીતે અસામાન્ય પરિસ્થિતિમાં જ થાય છે, વિશિષ્ટ પરિસ્થિતિમાં જ થાય છે. ઉદાહરણો મેં તમને આપ્યા. આપણા શરીરમાં ઉત્સેચક ગમે તેટલો વધારવામાં આવે વધે, પણ પ્રક્રિયાનો વેગ તો તેનો તે જ રહે છે. આમ ઉત્સેચકની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી, પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. તે જ રીતે ધાતુની સપાટી હોય, ધાતુની સપાટી ઉપર પ્રક્રિયકો શરૂઆતમાં આચ્છાદિત થાય, વેગ શરૂઆતમાં જોવા મળે, પણ એક વખત ઉદ્દીપક એમોનિયાથી ઢંકાઈ જાય પછી એમોનિયા વાયુ ગમે તેટલો પસાર કરો, વેગ વધતો જ નથી, તો તે સંદર્ભમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. એ જ રીતે ગોળની હાજરીમાં એચઆઈનું વિઘટન, ગોળ ઉપર એચઆઈ પ્રસરણ થાય, શરૂઆતમાં વેગ હોય, પરંતુ એક વખત ગોળ એચઆઈ વડે આચ્છાદિત થઈ જાય, એચઆઈ વડે ઢંકાઈ જાય, પછી ગમે તેટલો એચઆઈ તમે ઉમેર્યા કરો, વેગ વધતો નથી. એ સંદર્ભમાં શૂન્ય ક્રમની પ્રક્રિયાથી મિત્રો, એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો પૂછે તો તમારે તૈયાર કરવા પડે મિત્રો.